સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી। તો જિલ્લા કલેક્ટરે લોકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે। આપણા જે જિલ્લા છે એમાં કાલથી માંડીને આજ સુધી 48 ઘંટાનો પહેલી રેડ એલર્ટ હતું, એના પછી ઓરેન્જ એલર્ટમાં આપણો જિલ્લો આવ્યા છે અને હજી પણ આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ અમુક જગ્યાઓ પડી શકે છે। એના કારણે જેટલા જિલ્લાના લોકો છે એને બધાને અપીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા કે નીચાણના વિસ્તારોથી દૂર રહે, બગેર કામ બારે નહીં નીકળે અને જ્યાં પાણીનો વહેણ આવે તો જ્યાં સુધી પાણીનો વહેણ અટકી નહીં જાય ત્યાં વ્યવસ્થાને લઈને અમારી કાલે પણ મીટિંગ થયા છે। એમને દ્વારા ડાયરેક્ટલી ફોન કરીને પૃચ્છા પણ કરવામાં આવી છે કે લોકોની જે છે સુરક્ષાની જિમ્મેદારી તંત્રની હોય છે એ પ્રમાણે તંત્ર કાર્યવાહી કરી રહ્યો છે।